ભક્તિ નિધિ કડવું 34મું. भक्ति करे तेह भक्त केवाय जी, भक्ति विना जेणे पड़ न रेवाय जी। श्वासोश्वासे ते हरि गुण गाय जी, तेह विना बीजू तेन सुहाय जी। सुहाय नहीं सुख शरीर ना, हरि भक्ति विना भूले करी। अखंड रहे अंतर मां, करवा भक्ति भावे भरी। हमेश रहे हरख हइये, भली भाते भक्ति करवा। भूले पण हरि भक्ति विना, ठाम न देखे ठरवा। भक्ति विना ब्रह्मलोक लगी, सुख स्वप्ने पण समझे नहीं। 14 लोक सुख सुनी श्रवणे, लोभाय नहीं लालचू थई। भक्ति विनानो नहीं भरोसो, सदा स्थिर रहवा कोई ठाम। माटे मूकी न शके भक्ति ने, अति समझी सुखनु धाम। नवे प्रकारे नक्की करीने, भाख्या भक्ति तणाज भेद। ते अति आदर शु आदरे, करी अहम मत उछेद। अहम मत जाय जारे उचड़ी, त्यारे प्रगटे प्रेम लक्षणा। त्यारे तेह भक्त ने वળી, रहे नहीं कोई मणा। अरस परस रहे एकता, सदा श्री हरिनी जो साथ। अंतराय नहीं एकांतिक पणु, घणु रहे श्यामनी संघाथ। एवे भक्ते भगवाननी, भली भाते भजावी भगति। भक्ति करी हरि રીઝવ્યા, फरी રહ્યું नहीं करवूं रती। करिए तो करिए एवी भक्ति, जेमा रह्यो सुखनो समाज। निष्कुलानंद न करिए, भक्ति लोक देखाड़वा काज। ભક્તિ નિધિ કડવું 34મું સમાપ્ત. જો કડવું 34. ભક્તિ કરે તે ભક્ત કહેવાય જી, ભક્તિ વિના જેને પળ ન રહેવાય જી. પણ આજ સુધી જે આપણે ભક્તિ માની લીધી, માળા કરવી, પ્રદક્ષિણા કરવા, દર્શન કરવા, કીર્તન ગાવા, એને ભક્તિ નથી કહેવાતી. આગળ જે જે ગુણ કીધા એવી ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સહિત ભક્તિ. શ્વાસે ઉચ્છ્વાસે તે હરિગુણ ગાય છે, તે વિના બીજું તે ન સુહાય છે. એના દરેક શ્વાસ ભગવાનને લઈને જ હોય, એ વિના એને બીજું કંઈ જ ન ગમે. સુહાય એટલે ગમવું. હવે આગળ જ આપણે વચનામૃત જોયું કે બધી વાસના ટાળવાની. હવે આપણને બીજું કેટલું કેટલું હજી તો ગમે. આ વાત આ 2-3 કલાક થાય ત્યાં તો આપણું માથું ફરવા માંડે, અને જગતની વાત આખો દિવસ કરીએ તો એ કંઈ થતું નથી. કથા વાર્તામાં 12 વગાડવા હોય તો 9 વાગે, પ્રસંગ હોય ઓલી વરઘોડા લઈને ફરીને આવે, પછી પાર્ટી પ્લોટ ઉપર ગરબા હોય, અડધી રાત ગઈએ એટલું આપણે હરીએ ફરીએ તો પગે ન દુખે, કેળે ન દુખે, કઈ જ ન થાય.
અને અહીં બેઠા હોઈએ 10 વાર તો ઊંચા નીચા થઈએ. તો કે ભક્તિ એને કહેવાય કે જેને પછી બીજું કંઈ જ ન ગમે, એકલા હરિગુણ ગાવા જ ગમે એમ. સુહાય નહીં સુખ શરીરના, હરિભક્તિ વિના ભૂલે કરી. શરીરનું સુખ એક પણ ન ગમે, એકલી ખાવાની વાત નથી, બધી જ આવી ગઈ, પહેરવું ઓઢવું બધું. અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી. તો અંતરની અંદર સતત એક જ રહે. એ શું? તો કે એવો વિચાર રહે કે મારે તો ભાવ કરીને ભગવાનને રાજી કરીને ભક્તિ કરવી છે. હંમેશ રહે અરખ હૈયે, ભલી ભાગતે ભક્તિ કરવા. મહારાજ અને મુક્તની પ્રસન્નતા અર્થે દરેક ક્ષણે અંદર હરખ જ હોય કે મારે આવી રીતે રાજી કરવી. ભૂલે પણ હરિભક્તિ વિના ઠામ ન દેખે ઠરવા. કોઈ પણ વસ્તુ, વાત, વિષય એમાં ક્યાંય એમને ભક્તિ વિના ક્યાંય ઠરવા, એટલે આમ સુખ આનંદ ઉપજે એવું ક્યાંય એમને લાગે જ નહીં. બધું જ નિરસ લાગે. ભક્તિ વિના બ્રહ્મલોક લગી સુખ સ્વપ્ને પણ સમજે નહીં. નિત્ય ગઈએ છીએ આપણે, પણ આપણે આવું થતું નથી. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું. મુક્તાનંદ મન તમ સંગ મોયું. દરરોજ ગાઈ નાખવાનું. કયો વિષય આપણને ખરાબ લાગ્યો એ જ વાત અહીંયા છે કે બ્રહ્મલોક લકીનું સુખ હોય તો પણ આપણને સ્વપ્ને પણ એ ગમવું જ ન જોઈએ એમ. 14 લોક સુખ સોની શ્રવણે, લોભાય નહીં લાલચું થઈ. મહારાજે આપણને કીધું ને 14 લોકનું સુખ કાક વિષ્ટા પેલે લાગવું જોઈએ. તો બાપાશ્રીએ આપણને સમજાવ્યું 14 લોક કયા? તો 7 પાતાળ ને 7 ઉપર. આવી તો અત્યારે આપણે જોયા નથી. તો ઇન્દ્રના લોકની લાલચ લાગે, નાગલોક એની કઈ ખાસ એવી લાલચ લાગે નહીં. પણ અહીંયા સારી થાળી, સારા વસ્ત્ર, સારી પથારી, સારું મકાન, સારા ચંપલ, રૂમાલમાં ચેપ, કાંસકામાં ચેપ, બેગમાં ચેપ, કેટલું બધું સારું સારું લાગે. તો અહીંયા આપણને એમ કીધું બ્રહ્મલોક લગી, સ્વપ્નમાં એનું સુખ આપણે ઈચ્છીએ નહીં, અહીંયા છે એવું માનીએ પણ નહીં. અને 14 લોકમાં કાને કરીને સાંભળીને મન આપણું લોભાય નહીં. કોઈ કહેતોય આપણને મનાય નહીં. 14 લોકમાં ક્યાંય સુખ છે. ભક્તિ વિનાનો નહીં ભરોસો, સદા સ્થિર રહેવા કોઈ ઠામ. હમણાં જ મુનિ સ્વામીએ કીધું, અને મહાત્મ્ય વિનાની ભક્તિ હોય તો અખંડ વૃત્તિ ન રહે, નિષ્કામ ભક્તિ હોય તો જ અખંડ વૃત્તિ રહે. નહીં કે ભક્તિ વિના નહીં ભરોસો, સદા સ્થિર રહેવા કોઈ ઠામ. અખંડ વૃત્તિ ભગવાનમાં રહે એવું જો કોઈ એક જ સાધન હોય તો કે મહાત્મયુક્ત ભક્તિ. માટે મૂકી ન શકે ભક્તિને, અતિ સમજી સુખનું ધામ. ગમે એવા દેશકાળ વિપરીત આવે કે ગમે એવી લડાઈ લેવાની આવે તો કે આવી ભક્તિને આપણે અતિ સુખનું ધામ જાણી અને ક્યારેય પણ ત્યાગી ન શકીએ. નવે પ્રકારે નક્કી કરીને ભાખ્યા ભક્તિ તણા જે ભેદ. 9 પ્રકારની ભક્તિ છે એ આપણે બધા સમજી લઈએ કે આનાથી આ થાય, આનાથી તે અતિ આદર્શો આદરે કરી હમ મમત ઉચ્છેદ. તો કે આપણા અંદરથી, હૃદયમાંથી, મનમાંથી અહમ મમત્વ રૂપી જે ભાર છે ઉચ્છેદ એટલે એને છેદી નાખવા, કાઢી નાખવો. એ કાઢી અને અતિ આદર્શ ભક્તિ આપણે આદરીશું. પણ કેવી રીતે? કે અહમ મમતા ટાળી. અહમ મમત જાય જ્યારે ઉચડી ત્યારે પ્રગટીએ પ્રેમ લક્ષણા. નવદા ભક્તિ કરતા કરતા હું ને મારું જ્યારે નીકળી જાય ત્યારે છેલ્લી પ્રેમ લક્ષણા ભક્તિ ત્યારે જ થાય. જેમ હમણાં જ કીધું એમ, નિર્વાસનિક થયા વગર મહારાજનું સુખ મળતું નથી. ત્યારે તે ભક્તને વળી રહે નહીં કોઈ મણા. પછી તો છેલ્લું સુખ મળી ગયું. તો જે આપણે ઈચ્છતા હતા એ મૂર્તિ મળી ગઈ. તો હવે કે જે ચિંતવીએ તે થાય. પરસ્પરસ રહે એકતા, સદા શ્રી હરિની જો સાથ. અંતરાય ને એકાંતિકપણું, ઘણું રહે શ્યામની શંગાર. કે છે ને મહારાજને મુક્તની એકતા થઈ જાય. રસ બસ હોય રહી રસ્યાસન, ઝૂમી શ્રી ભાઈ પડી. એવા મુક્તને પછી શું થાય? તો કે મહારાજ સાથે એકતા થઈ જાય. અંતરાય નહીં એકાંતિક પણ એક સહેજ પણ અંતરાય ન રહે મહારાજ અને મુક્ત વચ્ચે. સ્વામી સેવક ભાવ રહે જ છે. આ તો વાત અહીંયા થાય. બાકી મહારાજ સ્વામી મુક્ત સેવક, મહારાજ દાતા મુક્ત ભોગતા, મહારાજ નિયંતા અને મુક્ત નિયામ્ય. એટલે એ તો પાછો ભેદ છે. એવે ભક્તિ ભગવાનની ભલી પાતીએ બજાવી ભક્તિ. ભક્તિ કરી હરી રીઝવ્યા,
ફરી રહ્યું નહીં કરવું રતિ. જો આવી મહાત્મય ભક્તિ થાય તો બીજું એક રત્તીભાર સાધન કરવાનું બાકી રહેતું નથી. પણ આપણે સાધન બધું કરવા તૈયાર છીએ, પણ જે કરવાનું છે કરવા તૈયાર નથી. મજાનો એ પવિત્ર માસ કહેવાય. પછી બસો નીકળે, બસોમાં જલસા કરતા ફરી આવીએ, સાંજ પડે થાકીને પાછા, અને પાછા બીજે દી સવાર ગઈએ. તપ તીરથ કરે દેવને દેરા, જોગની જુક્તિને જાણી રે, પાછો ફરીને પાછો ઘરનો રે ઘરમાં, જોધો ગોડાણો જાણી. બધું ગાતા જઈએ અને દોડતા જઈએ. કરીએ તો કરીએ એવી ભક્તિ જેમાં રહ્યો સુખનો સમાજ. તો કે આવી દેખાવની ભક્તિ ન કરવી, ખરેખર જ્યાંથી આપણને મૂર્તિનું સુખ મળે એવી ભક્તિ કરવી. નિષ્કુળાનંદ ન કરીએ ભક્તિ 14 લોક દેખાડવા કાજ. 14 લોકને બતાવવા માટે, એટલે કે કોઈને પણ બતાવવા માટે બાહ્ય આડંબર વાળી ભક્તિ ન કરીએ.